તો કેમ છો બધા? આજે તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો અમે આવેલા હતા એન્ટોક લઈને નદીએ, પણ નદીએ તો બાંધી દીધેલું છે, બધું જવાતું નથી. બહુ દુઃખ લાગ્યું, ઘણું પેટ્રોલ પડી ગયું. આ જુઓ એન્ટોક લઈને આવી ગયા, પણ અહીંયા પુલકું બંધ કરી દીધું છે, કોઈને જવા નથી દેતા. બાઇક જેવું વસ્તુ. મારો વિચાર હતો તે ત્યાં એન્ટોકને મૂકીને વિડીયો બનાવવાનો, પણ હવે શું કરી શકીએ, વિડીયો નથી બનવાનું. અને મારા બે ભાઈ બંધોને તમને બતાવું, નીચે નદીમાં પાણીમાં રમવા ગયેલા છે, દેખાતા નથી. ખબર નહીં કાં શું થઈ ગયા છે, મારે લોકોને શોધવું પડશે. હવે ઘરે જવું પડશે, અહીંયા બેસીને શું કરી લઈએ. ભૂખ પણ બહુ લાગેલી છે. લાગે હંટાઈ ગયેલા છે, દેખાતા નથી. મારે નીચે જવું પડે એવું લાગે. પથરાવો બહુ છે એટલે વાંચવીને જવું પડશે, નહીં તો પગ લપસી ગયા તો મારા હાડકાં ભાંગી જશે. તે લાગે માછલી પકડવા લાગી ગયેલા છે. લાગે નદી પર મોટો બાંધ બાંધવા દેવા. હાથ પગ ઢોટા છે લાગે. કાલું ડોકાવેડી છે. એ લોકો તો બીજી સાઈડથી ચડી જવાના, મારે પાછું ઉપર સુધી ચડતું જવું પડશે. મારા પગ રેકટો દુખતા છે. સવારનો ઇન્ટરવ્યૂ આપવા ગયેલો હતો. આખી જીઆરડીસી ફરીને થાકી ગયો એડ્રેસ શોધીને. જેમ તેમ એડ્રેસ હોય, જે ગૂગલમાં લોકેશન મારેલી તે બીજી જગ્યાની હતી, અને તે ગૂગલ બી ગમે ત્યારે ખોટું બતાવી શકે. આજે મેં જોઈ લીધું અને કાં ભટકાયો છે. તો અમે જે ગઈ રસ્તે જાય, ખાલી ઘરે જ આવું છું. ઘરે જ આવું છું.